જય શ્રી રામ. નમસ્તે. પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજથી હું તમને પિંચ ટુ ટેસ્ટ ચેનલ મારફત નવી રેસિપી શીખવવાનો પ્રયત્ન કરીશ. તો જોતા રહો પિંચ ટુ ટેસ્ટ. આજે આપણે ગુલકંદ શેક બનાવતા શીખીશું, જે મારો ફેવરિટ છે. ગુલકંદ શેક બનાવવા માટે 150 થી 200 ml જેટલું દૂધ લઈશું. ગુલકંદ 2 થી 3 ટીસ્પૂન જેટલું, રોઝ સિરપ છે જે ટેસ્ટ આપવા માટે, અને એનો ખૂબ જ ક્રન્ચી ટેસ્ટ આપવા માટે આપણે થોડા કાજુના ટુકડા લઈશું. તો શરૂ કરીએ. આપણે એક મિક્સિંગ જારમાં બધું મિક્સ કરીશું. તો સૌથી પહેલાં આપણે ગુલકંદ લઈશું. ગુલકંદ તે ટેસ્ટ પ્રમાણે છે, તો આપણે કોઈને વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે લે. અહીંયા હું 2 ટીસ્પૂન જેટલું ગુલકંદ લઉં છું. દૂધ નાખીશું. કોઈને વધારે ગળ્યું ભાવતું હોય અને ગુલકંદનો ટેસ્ટ ઓછો રાખવો હોય તો તમે પાવડર શુગર લઈ શકો છો, પણ મેં અહીંયા લીધી નથી. કાજુનો ટેસ્ટ આપણે ક્રન્ચીનેસ લાવવા માટે આપણે નાખીશું, તે સ્વાદ પ્રમાણે છે. અંદાજે આપણે 10 થી 12 ટુકડા કાજુને નાખીશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે, પરંતુ એ પહેલાં આપણે એમાં સારી ફ્લેવર અને કલર આપવા માટે અહીંયા રોઝ સિરપ મેં લીધેલું છે. રોઝ સિરપ તે આપણે 1 ટીસ્પૂન જેટલું નાખીશું. જરૂર પડે આપણે વધારે લઈ શકીએ છીએ. તો આપણે મિક્સી જારમાં આપણે બધું પ્રોપર મિક્સ કરી લઈએ. ગુલકંદ શેક રેડી છે. હવે આપણે એને ગ્લાસમાં પ્રોપર રીતે સર્વ કરીશું. ગુલકંદ શેકને આપણે સર્વ કરી લીધો છે. આપણે એને રોઝ પેટલ્સ અને કાજુથી ગાર્નિશ કરીશું. તો રેડી છે આપણો ગુલકંદ શેક. મારી રેસિપી ગમી હોય તેને લાઈક કરવાનું ચૂકશો નહીં. નવી રેસિપી શીખવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. અને નોટિફિકેશન્સ મેળવવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.